તો જો કદી આપણો ધરતી બહાર જો ઉતરતું ના હોય તો આપણે એટલા બદનસીબ કહેવાય કે હજી સુધી આપણો પરમાત્મા જીવન લાગ્યું નથી. ભાઈ ગા બોલે તો માથે દોરી ગરજ લઈ જાય. પણ જો પરમાત્મા પ્રોબ્લેમ ન હોય તો કારણ શું આપણે જે કહીએ છીએ ને હજુ બધી દેખાવ તૂટી છે. હા શું કરતા પણ દેખાવ છોડીને પોતાનું કરવા હજારો વર્ષથી ઋષિઓને 4 રૂપથી આપણે ઘડ્યો, 4 રૂપથી આપણે હેડાયા છીએ. આ જીવ 4 રૂપથી આવે હજુ ભટકાતો 4 રૂપથી ભટકાતો આ યુગમાં આવ્યો છે અને હવે સુરવાનો વારો આવ્યો છે એટલે હવે આપણે કાંઠો ભરી જાય છીએ. તો પેલું 84 બધું હોય બાકી છૂટું હોય તો આવા સંતો સરળ શીખાઈ લેજો. તો કારણ કે આ જીવનનું મુક્ત થઈ જાઓ. આ જીવ એ 9 દરવાજાથી જ નીકળે. કોઈને કદી ખબર ના હોય તો જોડે લેજો. આપણામાં 9 દરવાજા છે, એમાં 9 દરવાજાથી જીવ નીકળે. અને 10મો દરવાજો તો ભાગ્યશાળી હોય આવા મહાપુરુષ સુની ગયો હોય તો એથી આ જીવ નીકળે તો એને પેલા આવું પૂછી લેવાનું. એટલે આ દરવાજો ખુલ્લો હોય તો ફક્ત પકડવાનો, છૂટું પકડવાનું. અહંકારનો છૂટવાના નથી. એટલે હવે આવા તમારા ગામમાં આવું ચલાવતો હોય તમારા ગામમાં આવા મહાપુરુષો કોઈ સજ નહીં કે આવો ચલાવો. તો કે સાધ્યા પરિવાર ચલાવો છે, ગાયત્રી પરિવાર ચલાવો છે, ઘણા કુમારી વાળા બી ચલાવો છે, ચલાવો છે. પણ જે ગામમાં આવા મહાપુરુષો હોય તો એનો લાભ લઈ લેવો. આ જીવ છે ને ફોનમાં કીધું હતું કે હું તો મરી જાય અને અમારું જ્ઞાન આ શરીરમાંથી થતું રહે એટલે ફોનભાઈ હું જેવો જીવ લઈ લો. એમ આવા મહાપુરુષે રીતા હોય તો લઈ લઈશું બધી છૂટું હોય તો અમને કઈ અમારે એટલે અમને એટલે આ તમને બધા વિનંતી છે કે કોઈ મહાપુરુષ હોય એનું સરળ શીખવાનું અને ગુરુ સિવાય પણ જોડાવાનું. આ સિવાય કદીઓ સુધવાના નથી. ગુરુ દ્વારા સિવાય કોઈ સંત સગા હરી સગા અંતર શ્રી રામ વિશ્રામ છે, બાકી કોઈ જગ્યાએ વિશ્રામ નથી. આ બધા આપણે બેઠા છીએ પણ ઉપરની પહોંચી ચાલતું હોય ના હોય તો કોઈ જીવ એવો નહીં હોય કે જેના ઉપરથી ના થતો. આ સંત એક સંત એક હરિ પરમાત્મા અને અંતે આવા સદગુરુ મહારાજ હોય. આ કઈ તો આ જીવના વિશ્રામથી મળે બાકી જોઈ મળે હાજર કાલે કાશી કરીએ એટલે ખરેખર મોટો ધન્યવાદ છે. આવા મહાપુરુષો જીવો ને એટલે આશીર્વાદ પણ આવતા રહે એવા મારા તમને આશીર્વાદ છે કે તમારા એવા હોવા જીવન આવો પ્લાન ચલાવો અને તમને કહીએ તો ઊંધું લાગે કે આપણે શીખવડાવતા કોઈના નથી. જીવ તમે બધા બંધાય છીએ. મારા આપણે 9 મહિના ઊંધા રાખ્યા હતા એ વખત કબૂલ કરીને બાજી આવ્યા છીએ અને હોય એનો વજી પીડા છીએ. બધા જીવો છે ને એ સીધા જન્મના આપણે ઊંધા જન્મીએ છીએ અને આપણો ઊંધા લટકાયા છે. આટલી તો સજા આપણને જન્મ તો પેલા જ નથી. હવે આમાં થવું હોય ને આવા મહાપુરુષો સંત સ્વીકારવું અને નહીં સ્વીકારો તો મોટા ઉજાગરા કરવાની કોઈ જરૂર.
એટલે અમારી તો બધા અમારા ગામનો છે, તમારા બહારના છે, પણ દરેકને વિનંતી સીધું તો જ્ઞાન મારા કર નથી. હું તો એક જ વસ્તુ દોડું છું કે અહીંથી છૂટી દઉં. છૂટવાનું છે અને નહીં છૂટો તો ફેર દોડાઈ તૈયાર છે. અને એ વખતે પડે એટલે છોકરા છે રાખો પછી હાલ તો શરીર હારા છીએ, તંદુરસ્ત છીએ, પણ તો એ કહેશે બીજો જન્મ પોઝા લુલા લગ્ન બેરા બોલા નથી જતા હજુ એ જન્મ કશું જોઈએ છે. પશુ અવતાર તો પોયતા હારી 4 જૂની આપશે પોયતા હારી આ જન્મ કીધી રહું અને કદી બાકી નહીં જાય તો કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને કીધું કે અર્જુન કદી માણસ ભજન કરતો કરતો અંત થાય જતો ને તો એનો બીજો જન્મ મનુષ્યનો મળે આવું ગીતા કહે છે. એટલે કદી અધૂરી જાય તો આપણો જન્મ બીજો મનુષ્યનો આવશે અને એમાં પરમાત્મા આપણો ટેકો કરશે, રક્ષણ કરશે. એ વખત આપણો શબ્દની અસર થાય. એટલે તો આ જીવમાંથી કોઈ જીવ એવો છે ને એ શબ્દની એની અસર થાય બધા જીવ તો શું નહીં, પણ જે લખાઈને આવ્યો છે, નક્કી કરીને આવ્યો છે, બંને આવ્યો છે ત્યાંથી જાય. આવો અમારા સંતોનું કેવું છે, આવા મહાપુરુષોનું કેવું છે, અમારું કેવું નથી. અને આપણા શાસ્ત્રો પણ પુરાવા છે. ગાવું તો બરાબર છે, બધાવું એ બરાબર છે, પણ તમારે તમે પોતાનું જોડી લેવા એનાથી ઊંચી કોઈ વાત નથી. સાહેબ એનાથી કોઈ ઊંચી વાત તમે જોડી બસ તમે ખુશ થઈ વાત ભૂલી જાય. હું એ તો ઓટોમેટિક પહોંચી જાય એટલે હું જે અહંકારના પડે આપણે જીવી જાય છીએ એ આપણો મોટો શત્રુ છે. આપણો કોઈ શત્રુ નહીં બીજો. કામ, ક્રોધ, લોભ, મોહ આ કોઈ શત્રુ નથી. આપણો અહંકાર એનાથી મોટો કોઈ નિર્બળ નથી. અને એવો અહંકાર બતાવવો હોય આવા મહાપુરુષની કદાચ આપણી જાય એ પરમાત્મા મને એવી અપેક્ષા રાખો. હું તો વધારે તો બોલવાના આવડતો નથી, પણ મને જેટલું સમજાય એટલું બધું. કેમ કે પેલી કહેવત છે નામ મોવીના સર્ગે ન જાય. સર્ગો જવું મને તો આપણે ખબર ના પડે સર્ગો જાય ભરીએ તો જાતે જોડે આપણે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરી ખબર આપણે પોતાને ખબર જ છે મરવાનું તો ખબર ને અને બધા મરવાનું નહીં ખબર નહીં. ચલે ખબર નહીં ખબર નહીં ક્યાં મને ખબર નહીં વાત બતાવો એ પાગલ બનાવો આ તો જ્ઞાની જેવું તો બુદ્ધિ જાય છે ખબર નહીં બધી આપણને ખબર છે. અને આપણે છોડી દઈએ બીજા ઉપર કે ભગવાન કરે હા ભગવાન ઉપર છોડી દઈએ હા સારું બરોબર બી કરે બધું સારું ઉધવાનું તો કે ને સારું બરોબર તમે આગળ બદલી દો સમુખ કરવું નહીં લાગે ચરબી નહીં લાગે તો ગોળ કરી નહીં થાય બંધ નહીં થાય મૂકશો. હા બીજું તો હું રોહિત વાત બોલતી તો મારી વિનંતી દરેક તો ભજન કરતો તો સાહેબ શું કે છોડી દઉં હું મહાપુરુષ હવે શીખવાડી દઉં ને તો બધું બીજો બહુ નહીં આશા તો રાખવા કે બીજો મને બીજો આટલું કેમ કે આપણા માટે આંદોલન નવંબર ને એકાવાનું છે એમાં ઉપરનો દરવાજો કરી આ તીર ઉપરનો ભાગ છે તો મનુષ્યોની આવે છે બાકી નીચેનો ભાગમાં જતા રહે ને તો દરેક સિવાય આપણે કોઈ નથી. એટલે આપણી સુવિધા તો લાગી છે એ જગ્યાએ આપણે જોવું એટલે 9 ને 10મો જવું એટલે બધા આવું અવાજ કરાવે એને બોલવું પડે નીકળી જાય તો તમારે કોઈ મારનાર નથી અને કોઈ ઝઘડો કરનાર નથી અને કોઈ જન્મ આનાર નથી. તમે સ્વયં નક્કી થઈ દો કે મારા જેવા જગતમાં કોઈ સહજ નથી. તમે નક્કી થઈ ગયા અવાજ તમે તમારા ભળી ગયા બીજા કોઈ ભગવાન અંદર ભગવાન નથી આપણે આપણામાં જ ભળી જવાનું. સમજ્યા કે સૂર્ય ઉગે ને એટલે પ્રકાશ એનો થાય પણ સૂર્ય હાથમાં પ્રકાશ એનામાં સમાઈ જાય એટલે જોઈ ન થાય. એમાં આપણે આપણામાં સમાઈ જવાનું છે જ્યોતિ આપણો કરી આપણામાં જવાનું બીજું કોઈ કરવાનું નથી. પણ આવા કને ધારો બોધ પડી જતો
ડાયરેક્ટ તો કદી પરીક્ષણ થવાનું નહીં જોઈએ. સમજ્યા કે ચેડા પણ લગાડા, ચેડા આવા લગાડે. આપણે લાઈન તો આપણે આલેલી છે, લગભગ કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ચેડા હાલવા પડે ને. આજે ચેડા આવી એટલે પેલો પાડી લાઈટો આપણે બધા બેઠા ચેડો બેઠા મારી લાઈટ ચાલુ થઈ જાય. બાકી ખાલી ફર્નિચર ગોઠવવાની લાઈટ ન થાય તો ધોબળે જેડા હાલવા પડે. આપણે ધોબળે જેડા હાલવા આવા બાબરીઓ કીધા બેઠા ચાલુ કરી લેવાનું. હું મોટા મોટા ધબ ધબ આ બરોબર કરવાનું છે, ધબ ધબ કરવાનું પેલું કરવાનું નહીં. બીજું સાધના છે રામદેવ સમરણ કુછ નહીં સમરણ. એટલે તમને એ વાત બીજું જરા કહી દઉં, કદાચ જરા એવું ના થાય કે બાકી કેમ કે સમરણ તો આપણે દરેક ને ચાલે છે. આ બધો બેઠા બધું એને આપણું ઓળખાણ ચાલુ ખરી ચાલુ થઈ ગયું કે મને લઈ જાય તમને અને એ લઈ શકશે એના ભેગા થવાનું અને બાયો તો જડ થાય. આ તો તમે હા મારી બાયો પ્રગટ થઈ જાય. આપણા સજન આપણે એટલા બેઠાયેલા છીએ એટલે આપણો જગ્યા છે ખાલી મિનિટ. આ બાયો છે ને ફરક એક મિનિટ ના હોય, 1 મિનિટ અંદર અમારી ગેરંટી છે. કોઈ ગેરંટી નહીં, આવતું ગેરંટી આવશે આપણે કામ આપણે એક ફોટો કાઢો ને બીજો વળતી જાય, એક ફોટો કાઢો ને બીજો વળતી જાય. આ ફોટા ઝાડા નથી પરમાત્મા લેવાના એટલી શક્તિ આવી છે આપણા તો ઘણી ઓછી શક્તિ કેમ કે એ સોચતા બહુ બધું જો બેડો માથે પહેરાવો તો એક ના પડે, આપણે એક ના રાખીએ રાજી કહો લઈ જાય ને તો એ બધે એક ના પડે. એટલે આપી હોય આપણે આપી દઈએ. એટલે આવા મતલબ આપી સુધારા સેવાય કોઈ કરવાનું નહીં. મારી તો આવા બાપુ એના વિડતા મને પાછળ એમ કહેવાય સોતા જ કોઈ પત્તા નહીં. આ કોણ તો આ કોણ થયો ઘરે બોલ લેવાનું નહીં લેવાનું મદદ કરવાની કોણ કરે આવું વિશ્વાસ કોઈ પછી હું કોઈ લેવાનું બધું લેવાનું વિશ્વાસ. એક જીવનો ઉદાહરણ કરોડો ગાય પુણ્ય થાય એવું એક જીવ સુધરી જાય ને એક જીવ આપી જાય કરોડો ગાય નું પુણ્ય મળે. તો આ તો કેટલા જીવન ઉગાડવા લેવા છે તો એટલું પુણ્ય મળે. જીવ ફૂટા બધું એટલે આ જ્ઞાન ગંગા એ તો આપણા પ્રગટ છે જ્ઞાન ગંગા. પણ એવો આવા મહાપુરુષ આવા ભૂમિયાની જરૂર, આવા ગુરુ મળી જાય ને આ જ્ઞાન ગંગા નવરાય નો કાંઈ કરવાનું બોલો.